Yes. Yes. ઓકે, Yes. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સિમ્પલ મોડેલ ઓફ કોમ્પ્યુટર. હવે કોમ્પ્યુટરના અલગ અલગ મોડેલ કયા હોય? તો એના મોડેલ છે અરિથમેટિક લોજિક યુનિટ એનું એક મોડેલ કહી શકીએ આપણે, કંટ્રોલ યુનિટ એક મોડેલ કહી શકીએ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે સીપીયુ છે એ પણ આપણે એક કોમ્પ્યુટરનું મોડેલ કહી શકીએ. તેમાં ફર્સ્ટ પોઈન્ટ જુઓ, in order to carry out the operations mentioned in previous section, the computer allocates the task between its various fundamental functional unit. હવે કોમ્પ્યુટર જે છે એના અલગ અલગ યુનિટ આપણે એક લેક્ચરમાં જોઈ લીધું હતું કે એની પ્રોસેસિંગ સાયકલમાં આવી ગયું હતું કે ઇનપુટ છે, આઉટપુટ છે, મેમરી યુનિટ છે, એ બધા એના ફંક્શનલ યુનિટ કહેવાય કોમ્પ્યુટરના. હવે આ બધા ફંક્શનલ યુનિટ છે ભેગા થઈને વર્ક કરે છે, ઓપરેશન કરે છે, એને કોમ્પ્યુટર કહેવાય. The computer system is divided into 3 separate units for its operation. કે અલગ અલગ એના સેપરેટ યુનિટ છે ઓપરેશન કરાવવા માટેના. એમાં પહેલું છે એરિથમેટિક લોજિકલ યુનિટ, સેકન્ડ છે કંટ્રોલ યુનિટ અને થર્ડ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ. તેમાં ફર્સ્ટ જુઓ એરિથમેટિક લોજિકલ યુનિટ. હવે એરિથમેટિક લોજિકલ યુનિટ શું કરાવે? તો કે આપણે કોઈ કેલ્ક્યુલેશન કરવું છે તો એના માટે એરિથમેટિક લોજિકલ યુનિટ યુઝ થાય છે. કોઈ પણ આપણે આંકડાકીય કાર્ય કરવું છે તો એની માટે એરિથમેટિક લોજિકલ યુનિટ યુઝ થાય છે. કોઈ લોજિકલ વર્ક કરવું છે કે આપણે કમ્પેરિઝન કરવી છે, એ કંઈ કરવું છે તો એના માટે એરિથમેટિક લોજિકલ યુનિટ જે છે યુઝ થાય છે અથવા વર્ક કરે છે. ફર્સ્ટ પોઈન્ટ જુઓ, આફ્ટર યુ એન્ટર ડેટા થ્રુ ધ ઇનપુટ ડિવાઇસ ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન ધ પ્રાઇમરી સ્ટોરેજ યુનિટ. આપણે આગળ ડેટા પ્રોસેસિંગ સાયકલમાં જોઈ કે ઇનપુટ યુનિટમાંથી આપણે કોઈ પણ ડેટા ઇનપુટ કરીએ છીએ તો એ ડેટા પહેલા ક્યાં સ્ટોર થાય છે? તો કે પ્રાઇમરી સ્ટોરેજમાં. The actual processing of the data and instruction are performed by arithmetic logical unit. હવે પ્રાઇમરી મેમરીમાંથી એ સ્ટોર થઈ ગયા પછી એ ક્યાં જશે પ્રોસેસ કરાવવામાં? તો કે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં એ પ્રોસેસ કરાવવા માટે જશે કે આ ડેટા છે ને આ ડેટા આપણે પ્રોસેસ કરાવવાના છે. અને એ પ્રોસેસિંગ જે ડેટા થયા છે કે જે ડેટાનું પ્રોસેસ થયું છે એ ડેટાને ફરીથી આપણે એઝ અ આઉટપુટ જોઈએ છીએ. The major operations performed by ALU are addition, subtraction, multiplication, division, logic and comparison. આવા જે કંઈ ડેટા જે છે કે આપણે કોઈ સબટ્રેક્શન કરવું છે, મલ્ટિપ્લિકેશન કરવું છે, ડિવિઝન કરવું છે અથવા કોઈ કમ્પેરિઝન કરવું છે. ફોર એક્ઝામ્પલ મારે બે આંકડાનું કમ્પેરિઝન કરવું છે, 3 અને 5 સેમ છે તો કે નથી, આ કહેવાય કમ્પેરિઝન વાળા. અને લોજિક એટલે કે આપણે જે કંઈ પ્રોગ્રામ કરીએ છીએ લોજિકલ ઓપરેશન કહેવાય. ઓકે, થર્ડ પોઈન્ટ જુઓ, ડેટા ઇઝ ટ્રાન્સફર ટુ ALU ફ્રોમ સ્ટોરેજ યુનિટ વેન રિક્વાયર્ડ. હવે યુઝરે જે છે ડેટા ઇનપુટ કરી દીધા ત્યાર પછી એ ડેટા સ્ટોરેજ યુનિટમાં હોય તો એ સ્ટોરેજ યુનિટમાંથી ક્યાં જશે? ALUમાં જશે પ્રોસેસ કરાવવા માટે અથવા કોઈ વર્ક કરાવવા માટે. After processing, the output is returned back to the storage unit for further processing or getting stored. હવે ALUમાં પ્રોસેસ થઈ ગઈ ડેટાની, એના પછી આપણને જે કંઈ આઉટપુટ આવે છે એ ફરીથી ક્યાં સ્ટોર થશે? તો કે સ્ટોરેજ યુનિટમાં સ્ટોર થશે અને બીજી કંઈ પ્રોસેસ જે કરવાની હશે એ પ્રોસેસ થશે અને આપણને જે કંઈ આઉટપુટ આવવાનું છે એ આઉટપુટ આપણને સ્ટોરેજ યુનિટમાંથી આવી જશે. ઓકે, આ પોઈન્ટ સમજાઈ ગયું બધાને? એરિથમેટિક લોજિકલ યુનિટ, યસ ઓર નો? આ પોઈન્ટ સમજાઈ ગયો? મેડમ એકવાર રિપીટ કરો. ઓકે, એરિથમેટિક લોજિકલ યુનિટ શું છે કે તમારે કોઈ આંકડાકીય, તાર્કિક અથવા કમ્પેરિઝન વાળા જે કંઈ ઓપરેશન પરફોર્મ કરાવવાના છે, જેમ કે એડિશન છે, સબટ્રેક્શન છે, મલ્ટિપ્લિકેશન છે, લોજિક વાળા કોઈ ઓપરેશન છે અથવા કમ્પેરિઝન વાળા જે કંઈ ઓપરેશન કરાવવાના છે એ એરિથમેટિક લોજિકલ યુનિટમાં થશે.
હવે સૌથી પહેલા ડેટા આપણે ઇનપુટમાંથી ટ્રાન્સફર કર્યા, ઇનપુટ કર્યા. હવે ત્યાંથી એ સ્ટોર થશે સ્ટોરેજ યુનિટમાં અને ત્યાંથી પ્રોસેસ કરાવવા માટે ક્યાં જશે? ALU એરિથમેટિક લોજિકલ યુનિટમાં. હવે એરિથમેટિક લોજિકલ યુનિટમાં કોઈ પણ ડેટા પ્રોસેસ થઈ ગયું, ફોર એક્ઝામ્પલ હું 5 અને 5 નું એડિશન કરાવું છું, તો પહેલા ઇનપુટ થશે 5 + 5. એ 5 + 5 સ્ટોર ક્યાં થશે? તો કે સ્ટોરેજ યુનિટમાં. હવે સ્ટોરેજ યુનિટમાંથી પ્રોસેસ કરાવવા માટે ક્યાં આવશે? તો કે ALU માં. તો 5 + 5 નું ALU એરિથમેટિક એડિશન થશે. હવે ઈ એડિશન નો જે કઈ આન્સર આવે છે એ પાછું ક્યાં જશે? સ્ટોરેજ યુનિટમાં. અને સ્ટોરેજ યુનિટમાંથી ફરીથી આપણને આઉટપુટ આવશે 5 + 5 = 10. ઓકે, સમજાઈ ગયું? આ સમજાઈ ગયું? યસ ઓર નો? ઓકે. યસ. નેક્સ્ટ છે કંટ્રોલ યુનિટ. હવે કંટ્રોલ યુનિટ શું કરશે? તો કે આપણે જે કઈ ડેટા ઇનપુટ કરીએ છીએ, પ્રોસેસ કરે છે, સ્ટોર થાય છે અને આઉટપુટમાં આવે છે, એટલા વચ્ચેનું જે કંઈક કંટ્રોલ, આ ડેટા એક ડેટા ઉપર જે કંઈક કંટ્રોલ થાય છે એ કોણ કરે છે? કંટ્રોલ યુનિટ. હવે ફોર એક્ઝામ્પલ મેં એક ઇનપુટમાંથી ડેટા નાખ્યા 2 + 3. હવે એ ડેટા પાછો કંટ્રોલ યુનિટમાંથી ક્યાં છે? કંટ્રોલ યુનિટ કંટ્રોલ કરશે કે ઇનપુટમાં એવા 2 + 3. હવે એ ક્યાં સ્ટોર કરશે? તો કે સ્ટોરેજ યુનિટમાં સ્ટોર કરશે. સ્ટોરેજ યુનિટમાંથી એ ડેટા લઈને કોને આપશે? એરિથમેટિક લોજિકલ યુનિટને આપશે. હવે ઈ એરિથમેટિક લોજિકલ યુનિટે આપણને 2 નો 3 નો એડિશન કરી દીધો. એનું જે કઈ આઉટપુટ આવે છે એ કંટ્રોલ યુનિટ કંટ્રોલ કરીને ક્યાં સેન્ડ કરશે? તો કે સ્ટોરેજ યુનિટમાં. હવે સ્ટોરેજ યુનિટમાં એ આઉટપુટ આવી ગયું કે 2 + 3 નો 5 થાય. તો હવે 5 કંટ્રોલ યુનિટ ક્યાં મોકલશે? તો કે આઉટપુટ યુનિટ. તો કંટ્રોલ યુનિટનું કામ શું છે? તો કે એની ઉપર મેનેજ કરવું, મોનિટર કરવું અથવા સુપરવિઝન કરવું કે કઈ પ્રોસેસ બરોબર થાય છે કે નહીં. તેમાં ફર્સ્ટ પોઈન્ટ જુઓ. The next component of computer is control unit, which act like the supervisor, seeing that things are done in proper fashion. કે કંટ્રોલ યુનિટ શું કરશે? કે સુપરવિઝન કરશે કે જે પ્રોસેસ થાય છે ડેટા ઉપર એ પ્રોપર થાય છે કે નહીં. સેકન્ડ પોઈન્ટ છે, the control unit determines the sequence in which computer program and instruction are executed. કંટ્રોલ યુનિટ શું કરશે? આપણે 2 + 3 એવો ડેટા એન્ટર કર્યો, તો હવે ઈ આ જેનું માઇક છે અનમ્યુટ, એ મ્યુટ કરો ને પ્લીઝ. હવે 2 + 3 મેં જે ઇનપુટ કરેલા છે ડેટા, હવે ઈ જોશે કે આ પેલા 2 લેશે. ઈ કોણ ડિસાઈડ કરશે? કે આ લાઈનમાં જ આવવા જોઈએ, ઇન્સ્ટ્રક્શન મુજબ જ ડેટા એક્ઝિક્યુટ થવા જોઈએ. તો કંટ્રોલ યુનિટ ઈ ધ્યાન રાખશે કે સિક્વન્સમાં જ ડેટા એક્ઝિક્યુટ થવા જોઈએ અથવા સિક્વન્સમાં જ ઇન્સ્ટ્રક્શન જે છે એ પાસ થવી જોઈએ. તો પહેલા એ 2 લેશે, પછી પ્લસ લેશે, પછી 3 લેશે. એવી રીતે નહીં કરે, પહેલા પ્લસ લે, પછી 2 લે, પછી 3 લે. ઓકે, એટલે જે ઇન્સ્ટ્રક્શનમાં આપણે ડેટા પાસ કરેલા છે એ જ સિક્વન્સમાં ડેટા આવે એનું ધ્યાન કોણ રાખશે? તો કે કંટ્રોલ યુનિટ. Things like processing of programs stored in the memory, interpretation of the instruction, and issuing of signal for further units of the computer to execute them. હવે એવા કોઈ ડેટા છે, પ્રોગ્રામ છે કે જે મેઇન મેમરીમાં સ્ટોર છે, એનું ઇન્ટરપ્રિટેશન કરશે, એમાં જે કઈ ઇન્સ્ટ્રક્શન છે એનું ચોક્કસથી ધ્યાન રાખશે, પ્રોસેસ કરાવશે અને પછી જે કમ્પ્યુટર જે છે એ પ્રોસેસને એક્ઝિક્યુટ કરાવશે. ઓકે, મેઇન મેમરીમાં કોઈ પણ ડેટા સ્ટોર થયેલા છે એ મેમરીમાંથી ડેટા લઈને એનું ઇન્ટરપ્રિટેશન કરાવવું, એમાં ઇન્સ્ટ્રક્શન મુજબ એને પ્રોસેસ કરાવવી, એ બધું કંટ્રોલ યુનિટ કરશે. અને પછી કોમ્પ્યુટર જે છે એ આ અલગ અલગ યુનિટ વાઇઝ એ ડેટા જે છે એ પ્રોસેસ કરાવશે, એક્ઝિક્યુટ કરાવશે. ઓકે, ફોર્થ પોઈન્ટ જો, it also acts as a switchboard operator when several users access the computer simultaneously. કે હવે કેના જેવું
વર્ક કરશે તો કે સ્વિચ બોર્ડ જેવું. આપણે કોઈ સ્વિચ બોર્ડમાં આપણે જે સ્વિચ ઓન કરીએ એટલે લાઇટ ઓન થાય અથવા ફેન ઓન થાય. એવી જ રીતે કમ્પ્યુટર એક પછી એક જેને યુઝ કરવું હોય એ એક્સેસ કરી શકે છે, પણ એટ અ ટાઈમ અલગ અલગ યુઝર જે છે એ ઓપરેટ અથવા એક્સેસ કરી શકે છે. Thereby, it coordinates the activities of computers' peripheral equipment as they perform the input and output. હવે કંટ્રોલ યુનિટ શું કરશે? પેરિફેરલ ઇક્વિપમેન્ટ એટલે કે આપણે કોઈ પણ પેન ડ્રાઈવ છે બહારથી આપણે જે અટેચ કરીએ છીએ એને પેરિફેરલ ઇક્વિપમેન્ટ કહેવાય. એમાં જે કંઈ ઇનપુટમાં ડેટા હશે એ લેશે અને આઉટપુટ જો આપણે પેન ડ્રાઈવમાં અથવા કોઈ પણ અધર ડિવાઇસમાં જે આપણે અટેચ કરી શકીએ એવા ડિવાઇસમાં જોતું હશે તો એવા ડિવાઇસમાં પણ આપણે સ્ટોર કરી શકશું. લાસ્ટ પણ જુઓ, therefore it is the manager of all operations mentioned in the previous section. કે હવે જે કાંઈ ઓપરેશન થાય છે એ બધા ઓપરેશનનું મેનેજ કોણ કરશે? તો કે કંટ્રોલ યુનિટ. એ જે કાંઈ ઇનપુટ થાય છે, ડેટા સ્ટોર થાય છે, પ્રોસેસ થાય છે, એ બધું કોણ મોનિટરિંગ કોણ કરશે? તો કે કંટ્રોલ યુનિટ. અને લાસ્ટ છે સીપીયુ. તો સીપીયુ શું કરશે? તો કે સીપીયુમાં જે કંઈ પ્રોસેસ થાય છે એ સીપીયુ કરશે. સીપીયુમાં એએલયુ અને સીયુ એરિથમેટિક લોજિકલ યુનિટ અને કંટ્રોલ યુનિટ જે વર્ક કરે છે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. સીપીયુ ડેટા જે છે એ સ્ટોર કરીને પણ રાખે છે. તેમાં ફર્સ્ટ પોઈન્ટ જુઓ, ALU and the CU of computer system are jointly known as the central processing unit. હવે arithmetic logical unit અને control unit જે બંને એકસાથે કામ કરે છે એને શું કહેવાય છે? central processing unit. You may call CPU as the brain of any computer system. કે આપણે CPU ને કોમ્પ્યુટર સિસ્ટમનું બ્રેઇન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. It is just like brain that takes all major decisions, makes all sort of calculation and direct different part of the computer functions by activating and controlling the operation. હવે આ CPU શું કરશે? તો કે જે કંઈ મોટા ડિસિઝન લેવાના છે એ ડિસિઝન લેશે, જે કેલ્ક્યુલેશનમાં કંઈ પ્રોબ્લેમ આવે છે એ સોલ્વ કરશે, ડિફરન્ટ ટાઈપના જે કોમ્પ્યુટરના યુનિટ છે, ફંક્શન છે એમાં પ્રોસેસ કરાવશે અથવા એ જે કંઈ ઓપરેશન થાય છે એક ડેટા ઉપર એ ડેટાને કંટ્રોલ કરશે અથવા એ ઓપરેશનને કંટ્રોલ કરશે. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? યસ. તો હવે નેક્સ્ટ ટોપિક છે આઉટપુટ ડિવાઇસ. આમાં તો અમુક જ આઉટપુટ ડિવાઇસ છે, પણ નેક્સ્ટ જે ડિટેલમાં આઉટપુટ ડિવાઇસ જોશું એ આપણે નેક્સ્ટ યુનિટ જે છે આગળનું યુનિટ એમાં છે. અત્યારે તો એમનેમ આઉટપુટ ડિવાઇસ તમારી ખાલી નોલેજ માટે જ. આઉટપુટ ડિવાઇસ શું છે? તો કે જે કાંઈ આપણને રિઝલ્ટ જોવા મળે છે એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. જેમ કે મોનિટર છે, પ્રિન્ટર છે, એ બધા આઉટપુટ ડિવાઇસ છે. હવે મોનિટર છે એ શું યુઝ થાય? તો કે આપણે કોઈ ડેટા ઇનપુટ કર્યા છે, પ્રોસેસ થાય છે, એનું જે કાંઈ આપણને રિઝલ્ટ દેખાય છે એ શેમાં દેખાય છે? મોનિટર. તો મોનિટર એક આઉટપુટ ડિવાઇસ છે. પ્રિન્ટર છે એમાં આપણે જે કંઈ પ્રિન્ટ કરીએ છીએ એ પ્રિન્ટ થઈને આવે છે એટલે પ્રિન્ટર એક આઉટપુટ ડિવાઇસ છે. તો એમાં પહેલું જુઓ મોનિટર. મોનિટર કોમનલી કોલ્ડ એઝ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. કે આપણને જે કંઈ દેખાય છે ડિસ્પ્લેમાં એને મોનિટર કહેવાય. આર ધ મેઇન આઉટપુટ ડિવાઇસ ઓફ કોમ્પ્યુટર. આ મોનિટર જે છે એ મેઇન આઉટપુટ ડિવાઇસ છે કોમ્પ્યુટરની. It forms images from tiny dots called pixels that are arranged in rectangular form. The sharpness of the image depends upon the number of pixels. કે હવે આપણી સ્ક્રીન જેટલી પિક્સેલની હશે, જેટલી ઇમેજ આપણી પિક્સેલની હશે એટલા પિક્સેલમાં આપણને આઉટપુટ જે છે એ દેખાવામાં આવે છે. આપણે મોનિટરનું જે કંઈ ડિસ્પ્લે છે એ કેટલા પિક્સેલની છે એના રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં હોય એમાં આપણને આઉટપુટ દેખાય છે અથવા ઇમેજ અથવા કોઈ પણ જે ડિસ્પ્લે છે એ આપણને દેખાતી હોય છે. There are two kinds of viewing screen.
used for monitor. હવે બે ટાઈપની સ્ક્રીન છે મોનિટર. પહેલી છે કેથોડ રે ટ્યુબ અને બીજી છે ફ્લેટ પેનલ ડિસ્પ્લે. તેમાં પહેલું જોઈએ કેથોડ રે ટ્યુબ. The CRT display is made up of small picture elements called pixel. હવે CRT જે છે એની ડિસ્પ્લે નાની છે અને એને પિક્સેલ પણ કહેવાય છે. The smaller the pixel, the better the image clarity or resolution. જેટલું નાનું પિક્સેલ હશે એટલી જ બેટર આપણને ઇમેજની ક્વોલિટી આપશે, આપણને રિઝોલ્યુશન એટલું જ સારું આપશે. It takes more than one illuminated pixel to form a whole character such as E in the word help. કે હવે એક પિક્સેલમાં આપણે જે કંઈ કેરેક્ટર ઇનપુટ કરીએ છીએ, જે કંઈ ઇમેજીસ ઇનપુટ કરીએ છીએ એ પિક્સેલમાં લેશે અને એ આપણને જે છે એ આખી ડિસ્પ્લેમાં દેખાય છે. એટલે કેથોડ રે મોનિટર કેવા હોય તો કે આવા એ મોનિટર હોય. A finite number of character can be displayed on a screen at once. કે આપણે અમુક લિમિટેડ કેરેક્ટર અથવા નંબર જે છે એ સ્ક્રીનમાં એક ટાઈમે ડિસ્પ્લે કરી શકીએ છીએ. The screen can be divided into a series of character boxes fixed location on the screen where a standard character can be placed. હવે સ્ક્રીનમાં આપણે કેવી રીતે ડિવાઈડ કરી શકીએ કે સિરીઝમાં કેરેક્ટર બોક્સ હોય, અમુક કેરેક્ટર્સ જે આવતા હોય, ફિક્સ લોકેશન હોય સ્ક્રીનમાં કે આટલી સ્ક્રીન છે એમાં જ આટલા કેરેક્ટર આવે કે આટલી સ્ક્રીનમાં જે છે આટલું ડિસ્પ્લે થાય. એટલે એ જે સ્ક્રીન જે છે એ ડિવાઈડ કરેલું હોય છે. Most screens are capable of displaying 80 characters of data horizontally and 25 lines vertically. હવે બધી સ્ક્રીન કેવી હોય, અમુક કેરેક્ટર જ અમુક ડેટા જ આપણને ફાઇનાઇટ નંબરમાં જ દેતા હોય છે. તો કે 80 કેરેક્ટર અને 25 લાઈન વર્ટિકલી અને હોરિઝોન્ટલી એટલા આપણને કેરેક્ટર જે છે એ દેખાડતા હોય છે. There are some disadvantage of CRT. કે એના ડિસએડવાન્ટેજ શું છે તો કે સાઇઝમાં લાર્જ છે, લાર્જ ઇન સાઇઝ, હાઈ પાવર કન્સપ્શન કે ઇલેક્ટ્રિસિટી અથવા પાવર જે છે એ વધારે પ્રમાણમાં લે છે. હવે મોનિટરમાં આ સમજાઈ ગયું કેથોડ રે ટ્યુબ મોનિટર. યસ ઓર નો? રિસ્પોન્સ તો આપો, યસ ઓર નો? યસ. હવે તો નેક્સ્ટ મોનિટરનો ટાઈપ છે ફ્લેટ પેનલ ડિસ્પ્લે મોનિટર. અત્યારે તો બધાને જોતા જ હશો કે આવા ટીવી પણ આવે છે ફ્લેટ પેનલ વાળા, સીપીયુ મોનિટર પણ એવા આવે છે. એટલે ફ્લેટ પેનલ ડિસ્પ્લે મોસ્ટ ઓફ જોયેલી જ હશે. The flat panel display refers to the class of video device that have reduced volume, weight and power requirement in comparison to the CRT. હવે CRT ના કમ્પેરિઝનમાં જોઈએ તો એમાં જે કંઈ આપણે સ્ક્રીન રિઝોલ્યુશન છે, એમાં જે કંઈ ડેટા આપણે જોઈ શકીએ છીએ, વિડીયો જોઈ શકીએ છીએ, તો એ CRT ના કમ્પેરિઝનમાં ફ્લેટ પેનલમાં સારું રિઝોલ્યુશન આપણને આપે છે. એનો વેઇટ પણ ઓછો હોય છે અને એમાં પાવર રિક્વાયરમેન્ટ પણ ઓછી હોય છે. You can hang them on walls or wear them on your wrist. કે આપણે એને દિવાલ પર પણ ટીંગાડી શકીએ છીએ અથવા રાખી શકીએ છીએ અને આપણે જ્યાં એ મોનિટરને જ્યાં લઈ જવું હોય ત્યાં આપણે લઈ જઈ શકીએ છીએ. Current uses of flat panel displays include calculator, video games, monitor, laptop computer and graphic display. હવે ફ્લેટ પેનલ ડિસ્પ્લેના હવે ક્યાં ક્યાં યુઝ થાય છે તો કે અત્યારે એ કેલ્ક્યુલેટરમાં પણ ફ્લેટ પેનલ આવી ગયા, વિડીયો ગેમમાં પણ ફ્લેટ પેનલ આવી ગયા, મોનિટર્સ પણ ફ્લેટ પેનલ આવી ગયા, લેપટોપ જે છે એની એ પણ ફ્લેટ પેનલ આવી ગયા. એટલે આ બધા અત્યારે ફ્લેટ પેનલ મોનિટર જે છે એ વધારે યુઝ થાય છે. The flat panel display is divided into two categories: emissive display and non-emissive display. ઇમિસિવ એટલે નૈતિક, કે નૈતિક જે આપણને સારું એવું રિઝલ્ટ આપે, અને ઇમિસિવ એટલે અનૈતિક. Emissive display are devices that convert electrical energy into light. કે ઇમિસિવ ડિસ્પ્લે શું કરે તો કે આપણે જે કંઈ
પાવર આવે છે એને લાઇટમાં કન્વર્ટ કરે અને આપણને ડિસ્પ્લેમાં જે કંઈ ડેટા ડિસ્પ્લે થવાનો હોય એ ડિસ્પ્લે કરે. ફોર એક્ઝામ્પલ પ્લાઝમા પેનલ અને LED જે છે એ ઇમિસિવ ડિસ્પ્લેના એક્ઝામ્પલ છે. હવે નોન ઇમિસિવ ડિસ્પ્લે કોને કહેવાય? તો કે નોન ઇમિસિવ ડિસ્પ્લે uses optical effects to convert sunlight or light from some other source into graphic pattern. કે હવે જે કઈ લાઇટ આવે છે અથવા જે કઈ સનલાઇટ આવે છે એને ગ્રાફિક પેટર્નમાં એવા સોર્સમાં કન્વર્ટ કરે છે અને પછી ડિસ્પ્લે જે છે આપણને ડિસ્પ્લેમાં જે કંઈ રિઝલ્ટ દેખાવાનું એ દેખાય છે. એનું એક્ઝામ્પલ છે LCD બધાએ જોયું જ હશે. એમાં જે કંઈ લાઇટ આવે છે એનું કન્વર્ઝન શેમાં થાય? તો કે ગ્રાફિક પેટર્નમાં કન્વર્ઝન થાય. ઓકે, મોનિટર સમજાઈ ગયા બધાને? યસ ઓર નો? Yes. 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 હવે બીજું જે આઉટપુટ ડિવાઇસ જે છે એ છે પ્રિન્ટર. તો પ્રિન્ટર શું છે? પ્રિન્ટર ઇઝ એન આઉટપુટ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ પ્રિન્ટ ઇન્ફોર્મેશન ઓન પેપર. હવે આપણે કોઈ પેપરમાં આપણે ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરવી છે અથવા કોઈ કેરેક્ટર છે, કોઈ ઇમેજ છે, આપણે પ્રિન્ટ કરવું છે તો આપણે પ્રિન્ટરની મદદથી કરી શકીએ. પ્રિન્ટરના પણ બે ટાઈપ છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. તો ઇમ્પેક્ટ પ્રિન્ટર જો ઇમ્પેક્ટ પ્રિન્ટર શું કરે? તો કે કેરેક્ટર પ્રિન્ટ કરે. પેપર ઉપર કોઈ પણ કેરેક્ટર પ્રેસ કરીને પ્રિન્ટ કરે. આપણે અત્યારે જે જોઈએ છીએ ઇમેજ પ્રિન્ટ થાય અથવા ડાયરેક્ટ જે પ્રિન્ટ થાય છે એમ નહીં, પણ આ એક એક કેરેક્ટર પ્રિન્ટ કરે. ઇમ્પેક્ટ પ્રિન્ટર પ્રિન્ટ્સ ધ કેરેક્ટર બાય સ્ટ્રાઇકિંગ ધેમ ઓન ધ રિબિન વિચ ઇઝ મેડમ સ્ક્રીન નથી દેખાતી. ઓકે 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 ફરીથી શેર કરો. ઓકે, હવે દેખાય છે? યસ. ઓકે, હવે ઇમ્પેક્ટ પ્રિન્ટર શું છે, કેવી રીતે વર્ક કરે? તો કે કેરેક્ટર જે છે કેરેક્ટર બાય કેરેક્ટર એ પેપર ઉપર પ્રિન્ટ કરીને અથવા પ્રેસ કરીને આપે. કેરેક્ટરિસ્ટિક ઓફ ઇમ્પેક્ટ પ્રિન્ટર આર ફોલો. આ નીચે જે છે એ બધી કેરેક્ટરિસ્ટિક છે ઇમ્પેક્ટ પ્રિન્ટર. વેરી લો કન્ઝ્યુમેબલ કોસ્ટ, કે એની કોસ્ટ જે છે એ લો છે. વેરી નોઇઝી, ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એ અવાજ પણ બહુ કરે છે. યુઝફુલ ફોર બલ્ક પ્રિન્ટિંગ ડ્યુ ટુ ધ લો કોસ્ટ, કે આપણે એક સાથે જાજુ વધારે પ્રમાણમાં જો પ્રિન્ટિંગ કરવું હોય તો એ થઈ શકે છે, એના માટે યુઝફુલ છે અને એની કોસ્ટ પણ ઓછી હોય છે. There is a physical contact with the paper to produce an images. કે આ ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એ પેપર ઉપર જે કંઈ ઇમેજીસ આપણે પ્રોડ્યુસ કરવી છે તો એ પણ ઇઝીલી કરી દે છે અને એની કોસ્ટ પણ વધારે હોતી નથી. એમાં બીજું જે પ્રિન્ટર છે ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં એ છે કેરેક્ટર પ્રિન્ટર. તો હવે કેરેક્ટર પ્રિન્ટર શું છે? તો કે કેરેક્ટર એટ અ ટાઈમ વન કેરેક્ટર એ પ્રિન્ટ કરશે, કે પેલા એક કેરેક્ટર પ્રિન્ટ કરશે, બીજું કેરેક્ટર પ્રિન્ટ કરશે, એવી રીતે કેરેક્ટર પ્રિન્ટ કરશે. કેરેક્ટર પ્રિન્ટર આર ધ પ્રિન્ટર્સ વિચ પ્રિન્ટ વન કેરેક્ટર એટ અ ટાઈમ. એ એક ટાઈમે એક કેરેક્ટર જ પ્રિન્ટ કરશે. હવે એના પણ બે ટાઈપ છે, પેલું છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને બીજું છે ડેઝી વ્હીલ. હવે એમાં જો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. હવે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર શું છે? તો કે એક એક કેરેક્ટર એક એક જે ડોટ છે એ પ્રિન્ટ કરશે. તો એમાં પોઈન્ટ જુઓ, ઇન ધ માર્કેટ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્રિન્ટર ઇઝ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. કે માર્કેટમાં ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે એ વધારે પોપ્યુલર. ધીસ પ્રિન્ટર આર પોપ્યુલર બીકોઝ ઓફ ધેર ઇઝી ઓફ પ્રિન્ટિંગ એન્ડ ઇકોનોમિકલ પ્રાઇસ. કે આ પ્રિન્ટર જે છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એ શા માટે પોપ્યુલર હતું? તો કે એની પ્રાઇસ પણ ઇકોનોમિકલ લો હતી અને એનું પ્રિન્ટ જે કરવાનું હતું એ પણ ઇઝી હતું. Each character printed is in the form of pattern of dots and head consists of the matrix of pins of size. કે એમાં જે એક એક કેરેક્ટર પ્રિન્ટ થવાના હોય એ ડોટના પેટર્નમાં એ પ્રિન્ટ થતા અથવા મેટ્રિક્સના પેટર્નમાં એ પ્રિન્ટ થતા, કે 5x7 મેટ્રિક્સમાં પ્રિન્ટ થતા, 7x9 મેટ્રિક્સમાં, એમ અલગ અલગ જે મેટ્રિક્સ હોય એ મેટ્રિક્સના ફોર્મમાં એ કેરેક્ટર જે છે એ પ્રિન્ટ થતા, which come out to a form
of character, which is why it is called dot matrix printer. આપણે કેરેક્ટર પ્રિન્ટ કરીએ એટલે એ પછી આપણને પ્રિન્ટ કરીને શું આપે તો કે કેરેક્ટર જ આપણે એટલે એને એક એક કેરેક્ટર પ્રિન્ટ કરે છે એટલે એને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહેવાય છે. હવે એના એડવાન્ટેજ જુઓ. ઇનએક્સપેન્સિવ કે એટલા બધા એક્સપેન્સિવ છે નહીં. વાઇડલી યુઝ કે વધારે પ્રમાણમાં ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે એ પ્રિન્ટ કરવામાં ઇઝી છે એટલા માટે વાઇડલી યુઝ છે, વધારે પ્રમાણમાં યુઝ થાય છે. અધર લેંગ્વેજ કેરેક્ટર્સ કેન બી પ્રિન્ટ. એવું જ નથી કે આપણે ઇંગ્લિશ જ પ્રિન્ટ કરી શકીએ, આપણે બીજી જે કંઈ લેંગ્વેજનું પ્રિન્ટિંગ કરવું હોય એ પ્રિન્ટિંગ આપણે કરી શકીએ. ડિસએડવાન્ટેજ છે સ્લો સ્પીડ કે એની સ્પીડ જે છે એ સ્લો છે કેમ કે એક એક કેરેક્ટર આપણે પ્રિન્ટ કરીએ એટલે એ પ્રિન્ટ થતાં પણ વાર લાગે એટલે એની સ્પીડ જે છે એ સ્લો. પુઅર ક્વોલિટી કે એની જે કંઈ પ્રિન્ટિંગ થઈને જે કંઈ આપણને પેપર આવે એ પણ એટલી બધી ક્વોલિટીમાં સારું ન હોય કે સારી રીતે આપણને રીડેબલ ફોર્મમાં ન હોય. પછી એમાં બીજો જ પોઈન્ટ છે ડેઇઝી વ્હીલ. હવે ડેઇઝી વ્હીલ શું છે તો કે એક ફ્લાવર ટાઈપનું છે. ડેઇઝી ફ્લાવર ટાઈપનું એક પ્રિન્ટર છે જે પ્રિન્ટ કરીને આપણને અમુક લેટર આપે છે. Head is lying on a wheel and pins corresponding to character are like petals of daisy flower, which is why it is called daisy wheel print. હવે એ આપણને કેવી રીતે પ્રિન્ટ કરીને આપે છે તો કે ફ્લાવરના ફોર્મમાં એક ઈ પ્રિન્ટ કરીને એવા કેરેક્ટર આપણને ફ્લાવરના ફોર્મમાં આપે છે એટલે એને શું કહેવાય ડેઇઝી વ્હીલ કોમ્પ્યુટર કહેવાય, પ્રિન્ટર કહેવાય. હવે ડેઇઝી વ્હીલ જે છે એ ફ્લાવરના ફોર્મમાં એટલે રાઉન્ડ શેપમાં હોય એટલે આપણને જે કંઈ પ્રિન્ટ આવે છે એ રાઉન્ડ શેપમાં કેરેક્ટર્સ અથવા જે કંઈ આપણે પ્રિન્ટ કરીને આપીએ છીએ એ રાઉન્ડ ફોર્મમાં અથવા એક ફ્લાવરના ફોર્મમાં આવે છે. These printers are generally used for word processing in offices that require few letters to be sent here and there with very nice quality. હવે આવા પ્રિન્ટર જે છે એ વધારે ક્યાં યુઝ થાય તો કે વર્ડ જ્યાં વર્ડની વધારે પડતું પ્રોસેસ થતું હોય ઓફિસીસમાં કે વધારે પ્રમાણમાં કેરેક્ટર જો નંબર કેરેક્ટરનો યુઝ થતો હોય, વર્ડનો યુઝ થતો હોય, લેટર્સનો યુઝ થતો હોય એવી જગ્યાએ જે છે ડેઇઝી વ્હીલનો વધારે પ્રમાણમાં યુઝ થાય છે. હવે એડવાન્ટેજ જુઓ ડેઇઝી વ્હીલનો. મોર રિલાયબલ ધેન DMP. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરથી વધારે રિલાયબલ છે, આપણે યુઝ કરવામાં ઇઝી છે. બેટર ક્વોલિટી. હવે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે એ પુઅર ક્વોલિટીનું આપતું પ્રિન્ટ કરીને હવે આ જે છે એ બેટર ક્વોલિટીમાં આપે છે. ફોન્ટ્સ ઓફ કેરેક્ટર કેન બી ઇઝીલી ચેન્જ્ડ. આપણે કોઈ પણ કેરેક્ટરના ફોન્ટ ચેન્જ કરવા છે તો આપણે ઇઝીલી કરી શકીએ. ડિસએડવાન્ટેજ જુઓ. સ્લોઅર ધેન DMP કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એક એક કેરેક્ટર પ્રિન્ટ કરતો તો એ સ્લો હતું પણ એનાથી વધુ સ્લો શું છે તો કે ડેઇઝી વ્હીલ કોમ્પ્યુટર. નોઇઝી બહુ છે, એ અવાજ જ બહુ કરતું હોય છે. મોર એક્સપેન્સિવ ધેન DMP કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની કરતાં વધારે એક્સપેન્સિવ છે, ખર્ચાળ છે. ઓકે, આ સમજાઈ ગયું બધાને ડેઇઝી વ્હીલ? યસ યસ. ઓકે, તો નેક્સ્ટ છે લાઇન પ્રિન્ટર. હવે લાઇન પ્રિન્ટર શું યુઝ આવે તો કે આપણે એક સાથે એક લાઇન પ્રિન્ટ કરવી છે, એક એક કેરેક્ટરની એક લાઇન એક સાથે પ્રિન્ટ કરવી છે તો એના માટે લાઇન પ્રિન્ટર જે છે એ યુઝ થાય છે. લાઇન પ્રિન્ટર આર ધ પ્રિન્ટર્સ વિચ પ્રિન્ટ વન લાઇન એટ અ ટાઈમ કે એક ટાઈમે એક લાઇન જ પ્રિન્ટ કરીને આપતું. There are two types of line printer, dumb printer અને chain printer.